ઓલપાડના દિલાડમાં ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે। ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ ખેડૂતોની અટકાયત કરી દેવામાં આવે છે। ખેડૂત આગેવાનોની ઓલપાડ પોલીસે અટકાયત કરી છે। ખેડૂત નેતાઓ અટકાયતનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે 20થી વધુ ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનોને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। તો સુરતના ઓલપાડના દેલાડમાં ખેડૂતો ચક્કાજામ કરી તે પહેલા જ ખેડૂતોની અટકાયત કરી દેવામાં આવે છે। ખેડૂત આગેવાનોની ઓલપાડ પોલીસે અટકાયત કરી દીધી છે, ત્યારે ખેડૂત નેતાઓ અટકાયતનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરતા હતા, ત્યારે 20થી વધુ ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસે હાલ 20થી વધુ ખેડૂત નેતાઓની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે ખેડૂત નેતાઓની અટકાયતનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। ખેડૂત આગેવાનોની ઓલપાડ પોલીસે અટકાયત કરી છે અને આ ખેડૂત આગેવાનોને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે। ભારતના ખેડૂતો જ્યારે દિલ્હી બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપી ની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા। એના આંશિક રીતે એને ટેકો આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા 2 દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અળગા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહેતા। આજે પણ માનસિક રીતે એક સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ ડેલાડ પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે। સ્વયંભૂ અમારી અપીલ હતી, અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે રજૂઆત કરવાના છે। આવનારા દિવસોમાં અમે દિલ્હી ખાતે પણ આ ખેડૂતોની અમે મુલાકાત લેવાના છે। સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાતની જે સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર, એને અમે ચેતવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતના અધિકારને જો તરાપ મારવાનું કામ કરવામાં આવશે તો કોઈ પણ સંજોગોમાં એને ચલવી ન લેવામાં આવે। એના લડતના ભાગરૂપે અમે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।